સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. જેમ પાટીદાર અનામત આંદોલન થયું હતું એમ જ અમે ફરી વખત આંદોલન કરીશું જો સરકાર એ કાયદામાં ફેરફાર નહીં લાવે તો. આ શબ્દ એ જે તે સમયના પાટીદાર આંદોલનના આગેવાન લાલજી પટેલના છે, પરંતુ આ વખતે મુદ્દો બદલાઈ ગયો છે. મુદ્દો એ છે કે જે લગ્ન નોંધણી સુધારણ કાયદો છે એમાં રાજ્ય સરકાર એ ચોક્કસ પ્રકારના ફેરફારો લાવે. લવ મેરેજનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અને પ્રેમ લગ્નોની અંદર માતા પિતાની મંજૂરી વગર લગ્નોનું પ્રમાણ એ એનાથી પણ વધી રહ્યું છે. બાપે પોતાની દીકરીને મોટી કરી હોય અને ભણાવી ગણાવી હોય, એના માટે એક સારા છોકરાના સપના જોયા હોય અને એ દીકરી એકાએક આવીને એના બાપને એમ કહે કે આ જો મેં કોર્ટ મેરેજ કરી લીધા છે. સાહેબ, કોઈ પણ બાપ હોય એનું જમીર, એની જમીન, એની ઇજ્જત, એની આબરૂ એ બધું જ એ જ ઘડીએ પગ નીચેથી સરકી જાય છે. એ સ્તબ્ધ થઈ જાય છે કે મારે મારી દીકરીને શું જવાબ આપવો, એ કોની સાથે પરણી છે, વ્યક્તિ કોણ છે એ સુદ્ધા કઈ જ એના બાપને ખબર નથી. આવીને બસ એ દીકરી કોર્ટ મેરેજ કરી અને જે સર્ટિફિકેટ લઈને આવે છે એના બાપને તરત બતાવી દે છે કે જો બાપુજી મેં લગ્ન કરી લીધા. સાહેબ, એ બાપની પીડા જેને ખબર પડી હોય ને એ જ સમજી શકે કે એની ઉપર શું થાય. કારણ કે જન્મથી લઈને 22-25 વર્ષની કરેલી દીકરી એ આવીને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જ પરણી જાય તો એના બાપને સૌથી વધારે આઘાત લાગે, એની માને સૌથી વધારે આઘાત લાગે. કેમ? કારણ કે જેને તમે નાનાથી મોટા કર્યા છે, એના માટે સપનાઓ જોયા છે, તમને એમ હોય કે હું સમાજનો કે અથવા તો અન્ય સમાજનો સારો છોકરો કે જેને હું ઓળખું છું, એના મા બાપને હું ઓળખું છું, એના પરિવારને હું ઓળખું છું, ત્યાં મારી દીકરીને વળાવીશ. પણ તમે કંઈ જ નથી ઓળખતા અને તમારી દીકરી એવા જ છોકરા સાથે લગ્ન કરીને આવે છે તો એ બાપનો જમીર હલી જાય એ વાત તો સ્વાભાવિક છે. પણ ઘણા બધા લગ્નો એ સારા લગ્નો પણ થાય છે. પ્રશ્ન ત્યાં આવીને ઊભો છે કે અસામાજિક તત્વો એ સારા સમાજની, પૈસાવાળાની દીકરીઓને ટાર્ગેટ કરે છે, પ્રેમ જાળમાં ફસાવે છે અને એને એવું બધું બતાવે છે કે બહુ પૈસાવાળો છે, વગદાર છે, પણ લગ્ન થયા પછી ખબર પડે કે જે વસ્તુ હતી એ ભાઈબંધ દોસ્તારની હતી, બતાવવા માટે થઈને લઈને આવતો હતો. જોકે હવે આ જ મામલે એસપીજીએ આંદોલનની શરૂઆત કરી દીધી છે. એસપીજીના પ્રમુખ લાલજી પટેલે સરકારને ચીમકી આપતા કહી દીધું છે કે જો સરકાર એ લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર નહીં લાવે તો અમે પાટીદાર અનામત આંદોલન કરતા પણ મોટું આંદોલન કરીશું. શું કહ્યું એસપીજીના પ્રમુખ લાલજી પટેલે એ આપણે સાંભળી લઈએ. શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા આજે સાબરકાંઠા જિલ્લાના રતનપુર ખાતે હજારો ભાઈઓ બહેનોની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એટલા માટે સભા કરવામાં આવી કે લગ્ન નોંધણીમાં સુધારો થાય એ માટે એસપીજી છેલ્લા 4 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે અને એના લડતના આજે આંદોલનની શરૂઆત અમે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર તમામ તાલુકા જિલ્લાએ એસપીજી મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સર્વ સમાજની ટીમ સાથે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા અમે દરેક તાલુકા જિલ્લાએ કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને લગ્ન નોંધણીના સુધારામાં વહેલામાં વહેલી તરીકે સુધારો થાય અને જે યુવા દીકરીઓ બચાવવા માટેની અમારી જે લડત છે એ લડતની શરૂઆત અમે આજે રતનપુર ગામથી કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આખા ગુજરાતની આ રીતે દરેક તાલુકા જિલ્લાએ રેલી સભા સ્વરૂપે આંદોલન કરીશું અને સરકારશ્રીને વહેલામાં વહેલી તકે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે છેલ્લા 2 વર્ષથી એવું કહી રહ્યા છો કે દીકરીઓના લગ્નના કાયદામાં સુધારો થવો જોઈએ અને કાયદા મંત્રીને મળીને પણ અમે વારંવાર રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી છે. સભાની અંદર મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રીશ્રીને બોલાવ્યા હતા 2 વર્ષ પહેલા. એમને પણ કહ્યું હતું કે ખરેખર એમને પણ એવું લાગી રહ્યું છે કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એ કાયદામાં સુધારો કરવો જોઈએ. તો હું મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે જો કાયદામાં સુધારો નહીં થાય
તો જેમ પાટીદાર આંદોલન થયું હતું એમ સર્વ સમાજને સાથે રાખી અમે આંદોલન કરવા આજથી એનો શુભારંભ કરીએ છીએ અને આવનારા સમયની અંદર અમે આંદોલન સ્વરૂપે દરેક તાલુકા જિલ્લાએ આવેદનપત્ર આપીશું. જય સરદાર, ભારત માતા કી જય. તો તમે સાંભળ્યું કે લાલજી પટેલે શું કહ્યું. હવે આ જે કાર્યક્રમ છે એ સાબરકાંઠાના ઈડર તાલુકાના રતનપર ગામે આ જે અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવી હતી અને જેના મુદ્દા છે એના પર થોડી આપણે ચર્ચા કરી દઉં. તો જે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાની અંદર જે એસપીજી સંગઠન છે તેના માધ્યમથી જે લોકો છે તેને જોડવામાં આવશે, એની મેમ્બરશિપ એ જાહેર કરવામાં આવી છે અને દરેક જે સમાજ છે, જે લોકો છે એ આની અંદર જોડાઈ જશે. એના માટે આખી જ જે એક વ્યવસ્થિત રીતે જે ટીમ છે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારો માણસો એ ગાંધીનગર ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરશે એવી પણ જે યોજના છે એ રાખવામાં આવી છે અને સમગ્ર ગુજરાતમાં ગામે ગામે એસપીજી મિટિંગ કરી અને વિચારધારા સાથે જે લોકોની વિચાર હોય, લગ્ન મેરેજ જે લવ મેરેજ છે એની સામે જેનો વિરોધ હોય એવા લોકોની એક આખી ટીમ બનાવવામાં આવશે, એને લાઈફ ટાઈમ મેમ્બરશીપ આપવામાં આવશે અને એવી રીતે લોકોને જોડી અને જે સંગઠન છે એને મજબૂત બનાવવામાં આવશે. એસપીજી સંગઠનના માધ્યમથી લોકોને યોજનામાં જોડી અને આર્થિક મદદ પણ પહોંચાડવામાં આવશે અને આગામી સમયમાં એસપીજી એ ગુજરાતના દરેક ઝોન વાઇઝ લગ્ન નોંધણી સુધારા અભિયાનને લઈ અને જાગૃત કરવા માટે મોટા કાર્યક્રમો યોજશે. વાત એ કદાચ કોઈને નાની લાગતી હોય પણ વાત એ સમજવા જેવી છે સાહેબ. સમજવા જેવી એટલે છે કારણ કે લવ મેરેજનો વિરોધ હું નથી કરતો, પણ જે લગ્ન માતા પિતાને ખબર જ નથી હોતા અને 26 વર્ષની દીકરી આવીને કે 25 વર્ષની દીકરી કે 20 વર્ષની દીકરી કે 18 વર્ષથી લઈને કોઈ પણ દીકરી આવીને એના માતા પિતાને જે સરપ્રાઈઝ આપે છે ને ત્યારે સાહેબ એ માતા પિતા હલી જાય છે, અંદરથી તૂટી જાય છે, એ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને એટલા માટે લાલજી પટેલનું કહેવું છે કે લગ્ન નોંધણી સુધારણા હોય, લગ્ન નોંધાવા આવે તો ફરજિયાત એના માતા પિતાની ત્યાં સહમતિ હોવી જોઈએ. જો એના માતા પિતાની સહમતિ ન હોય તો એ લગ્ન ના થઈ શકે. અને હું પણ માનું છું કે તમે જે કંઈ જીવનમાં નિર્ણય લો છો તો આપણે કોઈ યુરોપ કે આફ્રિકન કે અન્ય કોઈ કન્ટ્રીમાં નથી જીવતા. આપણે ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમાં ની ભાવનાથી જીવીએ છીએ અને ત્યાં તમારા માતા પિતા પરિવારની સહમતિ જરૂરી છે. થાય છે એવું કે વગર સહમતિએ લગ્નો થઈ જાય છે અને માતા પિતા પછી એ દીકરીને જોઈ છે, ક્યારેક દીકરીઓ દુઃખી થાય છે, રસ્તો ભૂલીને પાછી આવે છે, પણ ત્યાં તો સમય જતો રહ્યો હોય છે. એટલે લાલજી પટેલ સહિતના લોકોએ આંદોલનની શરૂઆત કરી છે. ઈડરથી આંદોલનની શરૂઆત થઈ ગઈ છે. તમારું શું માનવું છે? જે પ્રેમ લગ્નો થાય છે એમાં માતા પિતાની સહમતિની જરૂર છે કે નહીં એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.